મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ટુડન્ટ એસટી પાસ એટલે જીઆરએસટીસીનો પાસ અપડાઉન માટે કઈ રીતના કઢાવવો, કોઈ પેસેન્જર પાસ કઈ રીતના કઢાવવો તેના વિશે. તેની એપ્લિકેશન ઓનલાઈન થાય છે, તે તમે જાતે ઘરે બેઠા પણ કરી શકો છો. તો આજના આપણે આ વિડીયોની અંદર એની વિગતવાર માહિતી આપવામાં આવશે. તો સૌપ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝરની અંદર જેની જીઆરએસટીસી ઈ પાસ પોર્ટલ કરીને વેબસાઇટ છે તેને આપણે ઓપન કરી લેવાની રહેશે. ઓપન કરી લીધા બાદ અહીંયા તમને 3 સેક્શન બતાવશે: સ્ટુડન્ટ પાસ સર્વિસ, પેસેન્જર પાસ સર્વિસ અને પાસ સર્વિસ. મન ફાવે ત્યાં ફરો યોજના, આ એક યોજના છે, તેના વિશે આપણે પછી જાણીશું. પહેલાં આપણે જાણીશું સ્ટુડન્ટ પાસ વિશે. તો તેમાં તમારે સિલેક્ટ કરવાનું છે, તેના ઉપર ક્લિક કરીને સ્ટુડન્ટ 1 થી 12 ધોરણ છે, આઈટીઆઈમાં ભણે છે કે અધર્સમાં કોલેજ, ડિપ્લોમા કે વગેરેની ડિટેલ્સ આવી જાય છે. તો આપણે સૌ પ્રથમ 1 થી 12નું જોઈએ છીએ. તેમાં આપણે ન્યૂ પાસ છે કે તમારી પાસે રિન્યૂ કરવાનો છે. રિન્યૂ હોય તો અહીંયા આઈ કાર્ડ નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખી અને સર્ચ કરશું એટલે આવી જશે. હવે આપણે અત્યારે નવી એપ્લિકેશન કરીશું. પહેલાં તો નવી એપ્લિકેશનમાં તમારી પાસે CTS નંબર ધરાવો છો કે નથી ધરાવતા. જો ધરાવતા હોય તો યસ અથવા નો હોય તો નથી જાણ. તો તમને અહીંયા CTS વેબસાઇટ ઉપર લઈ જશે. ત્યાંથી તમારે CTS નંબર જાણવાના રહેશે. તો અહીંયા તમારે CTS નંબર નાખી અને CTS નંબર જાણવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો જે જિલ્લામાં સ્કૂલ આવેલી છે તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા કઈ જગ્યાએ છે તે અહીંયા સ્કૂલનું નેમ ખુલી જશે. તેમાં અહીંયા સિલેક્ટ કરવાનું. મિનિમમ 3 લેટર. બાળકનું પ્રથમ નામ લખવાનું રહેશે અને બાળકની જન્મ તારીખ અહીંયા નાખશો એટલે અહીંયા નંબર તમને દર્શાવી દેશે. તે નંબર તમારે અહીંયા CTS સર્ટિફિકેટ નંબરને અહીંયા નાખી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. આ છે 0 થી 5 વર્ષ કે 8 વર્ષના બાળક માટે, જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે. હવે અહીંયા બાળકનું પૂરેપૂરું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મેલ ફિમેલ નાખવાનું રહેશે. ઇઝ રૂરલ એરિયામાં આવતા હોય તોની વાત છે. અને પાસની પ્રિન્ટ લેવા જતા સમયે 2 ફોટોગ્રાફ સાથે લઈ જવા. એટલે તમે જ્યારે પાસ કઢાવવા એસટીએ જાઓ બસ સ્ટેશને ત્યારે તમારે એની ઓફિસે ત્યારે તમારે 2 ફોટો લઈ જવાના રહેશે. અહીંયા જિલ્લો, અહીંયા તમારો બ્લોચ કાયમીનું અને કાયમીનું સરનામું રહેવાનું રહેશે. અહીંયા ગામનું નામ લખવાનું રહેશે. અહીંયા જિલ્લો, અહીં સેમ ટુ સેમ ઉપર જે રીતના છે તે જ રીતના નાખવાનું રહેશે. સેક્શન, અહીંયા રોલ નંબર, અહીંયા જન્મ તારીખ, અહીંયા ક્લાસ ગ્રુપ એટલે કયા ક્લાસમાં છે તે, અહીંયા સ્કૂલનું નેમ, અહીંયા સ્કૂલનું એડ્રેસ, અહીંયા પાછું કયા ક્લાસમાં છે તે, અહીંયા તમારી જ્ઞાતિ, અહીંયા પરમનન્ટ એડ્રેસ અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. સેમ હશે તો અહીંયા તમે ટિક કરી અને કરી શકો છો. તમે ક્યાંથી ચડવાના, તમારા ગામનું નામ અહીંયા લખવાનું રહેશે અને ક્યાં સુધીનો તમારે પાસ જોઈએ છે તે અહીંયા લખવાનું રહેશે. અને તેમાં તમને કયા રૂટ આવશે એ અહીંયા દર્શાવવામાં આવશે. અને તમારે પ્રિન્ટ લેવાનું સ્થળ એટલે કઈ જગ્યાએ જઈ અને તમે પાસ કઢાવશો તે. હવે અહીંયા શૈક્ષણિક વર્ષ 26-27 આવશે. સેમેસ્ટર પહેલું છે કે સેકન્ડ છે, મોટાભાગે પહેલું જ હોય છે. અહીંયા વર્ષનું સત્ર આવી જશે કે આ તારીખથી સત્ર ચાલુ થાય છે, આ તારીખે પૂરું થાય છે. અહીંયા તમને પાસની કેટેગરી બતાવશે કે મંથલી જોઈએ છે, 3 મંથલી જોઈએ છે કે 6 મહિનાનો જોઈએ છે. ત્યાં તમે સિલેક્ટ કરી અને અહીંયા આગળની પાસ ક્યારથી જોઈએ, કઈ તારીખેથી, અહીંયા તમને મોટાભાગે આજની જ તારીખ હોય છે. અન્યથા તમે આવી રીતના તારીખ સિલેક્ટ કરી શકો છો કે મારે આ મહિનાથી 9/7થી પાસ જોઈ છે. ત્યારબાદ સર્વિસ ટાઈપ તમારે સિટી બસ, સિટી, લોકલ કે એક્સપ્રેસ કેનો પાસ જોઈ છે, તેમાં આપણે લોકલ સિલેક્ટ કરશું. ત્યારબાદ અહીંયા તમારે જે રકમ ભરવાની થતી હશે, ફિમેલ માટે જોકે નથી, મેલ માટે રકમ હશે તે અહીંયા તમે ઓનલાઈન અને કેશ બંને રીતે ભરી શકો છો. કેશનો મતલબ કે તમે જ્યારે પાસ કઢાવવા જશો ત્યારે ફી માગશે, અન્યથા તમે અહીંયા ઓનલાઈન ભરી શકો છો. અહીંયા ટિક કરી અને કેપ્ચર કોડ નાખી અને સબમિટ આપવાનું રહેશે. આ વસ્તુ થઈ આપણે સ્ટુડન્ટ પાસ માટે. હવે આપણે જાણીશું આઈટીઆઈના પાસ માટે. તો
આઈટીઆઈના પાસ માટે ફરીથી આપણે epass.grstc.gujarat કોઈ પણ એક બ્રાઉઝરની અંદર સર્ચ કરી લેવાનું રહેશે. ત્યારબાદ એમાં ગયા બાદ અહીંયા તમને 3 ઓપ્શન બતાવવામાં આવશે, પેસેન્જર પાસ અને સ્ટુડન્ટ પાસ. એમાં આપણે સ્ટુડન્ટ પાસની અંદર જવાનું રહેશે. તેની અંદર સ્ટુડન્ટ 1 થી 12 ધોરણના જે વિદ્યાર્થી હતા તે મેં આની પહેલાંના વિડીયોમાં તમને સમજાવેલું છે કઈ રીતના પાસ નીકળશે. હવે આજના આ વિડીયોમાં આપણે જાણીશું આઈટીઆઈના સ્ટુડન્ટનો પાસ કઈ રીતના નીકળશે તેના વિશે. તો આઈટીઆઈ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રિન્યૂ છે કે ન્યૂ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તે થઈ ગયા બાદ અહીં ગ્રુપમાં એક જ ઓપ્શન આવશે આઈટીઆઈના અહીંયા એનરોલમેન્ટ નંબર, એટલે તમે જ્યારે ભણો છો ત્યારે તમારા બેઠક ક્રમાંક નંબર હોય છે તે નાખવાના રહેશે. આઈ કાર્ડ ઇસ્યુ કરેલું હોય તો આઈ કાર્ડના નંબર નાખવાના રહેશે. લોસ્ટ આઈ કાર્ડ તો અહીંયા તમે ક્લિક કરી શકો છો, ખોવાઈ ગયું આઈ કાર્ડ તો. અને લોસ્ટ પાસ તો અહીં તમે ક્લિક કરી શકો છો પાસ. ત્યારબાદ અહીંયા ફાઇલને અપલોડ કરવાનું રહેશે, એટલે આઈટીઆઈનું આઈ કાર્ડ કે એ અપલોડ કરવાનું રહેશે એનરોલમેન્ટ નંબરવાળું. ત્યારબાદ અહીંયા તમારે તમારું પૂરેપૂરું નામ નાખી દેવાનું છે. અહીંયા તમારે તમારી જન્મ તારીખ છે આધાર કાર્ડમાં છે તે નાખવાની રહેશે. અહીંયા તમે કઈ કેટેગરીમાં એટલે કઈ જાતિમાં આવો છો તે તમારે નાખવાનું રહેશે. અહીંયા તમે મેલ છો કે ફિમેલ તે નાખવાનું રહેશે. મોટા ભાગે ફિમેલ માટે બહુ એટલી બધી ફી નથી હોતી પાસની, મેલ માટે હોય છે, એટલે આપણે અહીંયા મેલ રાખી અને ચેક કરી લઈએ. ત્યારબાદ એન્ટર આઈટીઆઈ નેમ, એટલે કઈ જગ્યાનું આઈટીઆઈ છે તે તમારે એન્ટર કરવાનું રહેશે. જેમ કે જામનગર આઈટીઆઈ છે કે પોરબંદર આઈટીઆઈ છે, રાજકોટ આઈટીઆઈ છે. અહીંયા તમારે ટ્રેનિંગ શિફ્ટ નાખવાની રહેશે, પહેલી, બીજી, ત્રીજી કે ચોથી શિફ્ટમાં. ત્યારબાદ ટ્રેનિંગ યુનિટ નાખવાનું રહેશે. અહીંયા તમારે પાછું રોલ નંબર નાખવાના રહેશે. અને અહીંયા તમારે આઈટીઆઈનું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને વસ્તુ ફરજિયાત છે. જ્યાં જે આવી રીતના સ્ટાર કરેલો છે તે તમામ વસ્તુ ફરજિયાત છે. તે બધું નાખી અને સ્ટુડન્ટનું પરમનન્ટ એડ્રેસ અને ઓલું એડ્રેસ નાખવાનું રહેશે. પછી સ્ટેજ ત્યાં નાખવાનું રહેશે. ફ્રોમ હોમ ટુ એરિયા લોકેશન, એટલે તમે કઈ જગ્યાએથી બેસશો. અહીં દાખલા તરીકે અત્યારે હું કોઈ પણ એક ગામનું નામ રાખું છું અને કઈ જગ્યાએ તમે ઉતરશો. ત્યારબાદ અહીંયા રૂટ તમારે નક્કી કરવાનો રહેશે. તમામ વસ્તુ ભરશો એટલે અહીંયા ઓટોમેટિક આવી જશે. આ બધી બેને વસ્તુ ભરશો એટલે અહીંયા તમારે આવી જશે. અહીંયા આઈ કાર્ડ, પાસ, કાઉન્ટર નંબર, એટલે અહીંયા તમને બતાવશે. તમે જે અહીંયા રૂટ નાખશો એ પ્રમાણે અહીંયા તમે ક્યાંથી પાસ ઇસ્યુ કરાવી શકશો તે અહીંયા બતાવશે. અહીંયા તમારે એકેડમી યર 26-27 સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ યર, ફર્સ્ટ યર કે સેકન્ડ યર કયા યરમાં છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારે તારીખ નાખવાની રહેશે. આઈ કાર્ડ ફોર્મ અહીંથી અહીંયા સુધી વેલિડ છે તે. અહીંયા પાસ ડ્યુરેશન 3 મહિનાનો પાસ મળશે આમાં તમને. આમાં બીજો ઓપ્શન નથી. સ્ટુડન્ટ પાસની અંદર 1 થી 12 ધોરણમાં 3 મહિનાનો, 6 મહિનાનો અને મહિના દીનો, આ રીતના 3 ઓપ્શન હતા. આમાં 3 મહિનાના જ પાસ મળે છે. ત્યારબાદ અહીંયા સબમિટ કરી અહીંયા સન્ડે ઓન, અહીંયા તમે સન્ડે ઓન કરશો તો તમારો સન્ડે ગણાઈ જશે અને અહીંયા સન્ડે ઓફ રાખવાનો રહેશે. ત્યારબાદ સર્વિસ ટાઈપ અહીંયા 3 મળશે, સિટી, લોકલ કે એક્સપ્રેસ. તમારે બસ કઈ લાગુ પડે છે તેના ઉપર આધાર રાખે છે. મોટા ભાગે લોકલ જ હોય છે. ત્યારબાદ અહીંયા અમાઉન્ટ આવી જશે અને ત્યારબાદ અહીં તમારે સબમિટ કરી લેવાનું રહેશે. આજના વિડીયોમાં આપણે જાણ્યું કે આઈટીઆઈના સ્ટુડન્ટ કઈ રીતના ઘરે બેઠા પાસ કઢવી શકે. વિડીયો કેવો લાગ્યો તે મને લાઇક, શેર અને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જાણીશું કે કોલેજ, ડિપ્લોમા વગેરે જે લોકો અભ્યાસ કરે છે તેનો પાસ કઈ રીતના કાઢવો. હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોલેજ કરતાં સ્ટુડન્ટ ઘરે બેઠા પાસ કઈ રીતના કઢવી શકે છે. તે ફક્ત ગુજરાતના રહેવાસીઓ માટે છે. તો સૌ પ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝરની અંદર epass.grstc કરીને જે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની રહેશે. ઓપન કરી લીધા બાદ અહીંયા નીચે 3 યોજના ઓપ્શન આપેલા છે. એક સ્ટુડન્ટ પાસ, એક પેસેન્જર પાસ અને એક મન ફાવે ત્યાં ફરો યોજના. આ એક યોજના છે તેના વિશે પણ જાણીશું અને પેસેન્જર પાસ વિશે પણ જાણીશું. એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો સ્ટુડન્ટ પાસની અંદર જવાનું રહેશે. સ્ટુડન્ટ પાસની અંદર ગયા બાદ અધર કોર્સ, જેમાં આપણે ડિપ્લોમા, ડિગ્રી કે પ્રોફેશનલી પ્રોગ્રામ
તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમાં આપણે ન્યૂ પાસ ઉપર રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ન્યૂ પાસની રિક્વેસ્ટ ઉપર ક્લિક કરી લીધા બાદ જો તમારી પાસે આઈ કાર્ડ હોય તો અહીંયા નંબર નાખી અને બધી ડિટેલ્સ ભરી શકો છો. અહીંયા તમારે ફૂલ નામ નાખવાનું રહેશે જે તમારા આધાર કાર્ડમાં લખેલું છે અથવા માર્કશીટમાં જેમ છે તેમાં અહીંયા આખું પૂરેપૂરું નામ નાખી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે જે તમારા આધાર કાર્ડ અથવા એલસીમાં હોય તે વસ્તુ એડ કરી લીધા બાદ તમારે અહીંયા મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. મેલ ફિમેલ થઈ ગયા બાદ અહીંયા તમારે ઇસ રૂરલ સિલેક્ટ કરશો એટલે પાસની પ્રિન્ટ લેતા સમયે રહેઠાણના પુરાવા માટે ઓરિજિનલ ગ્રામ પંચાયતનો દાખલો, રેશન કાર્ડની નકલ તેમજ 2 ફોટોગ્રાફ સાથે લઈને જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં હોય તોની વાત છે, શહેરી વિસ્તારની વાત નથી થતી. અહીંયા તમારે ક્લાસ નાખવાનો રહેશે. જેમ કે હું પીટીસી કે આમાં શોર્ટ ટાઈમ આઈટીઆઈ છે, ડિપ્લોમા છે, ડિગ્રી છે, બીએ છે, ગ્રેજ્યુએશન કરું છું. તો અહીંયા તમારે કોલેજનું નામ લખવાનું રહેશે. માની લ્યો કે અત્યારે આપણે એકાદું કોલેજનું હોય તો નામ લખશી એટલે અહીંયા કોલેજનું જે કાંઈ લિસ્ટ હશે તે આવી જશે. તેમાંનું કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં કોલેજનું સરનામું આવી જશે. અહીંયા તમારે જાતિ સિલેક્ટ કરવાની રહેશે. જાતિ સિલેક્ટ કરી લીધા બાદ તમારું કાયમીનું સરનામું એડ કરવાનું રહેશે. ત્યારબાદ જો પરમનન્ટ બંને જગ્યાએ સેમ હોય તો અહીંયા ટિક કરી અને પરમનન્ટમાં પણ એ નાખવાનું રહેશે. હવે ફોર્મ ક્યાંથી તમે ચડવાના છો તે અહીંયા લખવાનું રહેશે અને અહીંયા તમે ક્યાં ઉતરશો તે લખવાનું રહેશે. બંને વસ્તુ લખાઈ ગઈ ત્યારબાદ અહીંયા રૂટ તમને બતાવવામાં આવશે. તો ટૂંકમાં અહીંયા તમે તમામ ડિટેલ્સ ભરશો ત્યારબાદ જ અહીંયા રૂટ બતાવવામાં આવશે. અત્યારે હું ડિટેલ્સ નથી ભરતો, ડેમો માટે વિડીયો બનાવું છું એટલા માટે. કોપીરાઇટના ઇસ્યુના કારણે મારે એ બ્લર કરવું પડે છે એટલા માટે. ત્યારબાદ અહીંયા ક્યાંથી તમે પાસ મેળવશો તે લખવાનું રહેશે, સ્ટેજ. ત્યારબાદ અહીંયા શૈક્ષણિક યર, અહીંયા સત્ર ક્યારથી ચાલુ થયું તે અહીંયા લખવાનું રહેશે. ક્યારે પૂરું થશે તે અહીંયા મંથલી જોઈ, 3 માસ જોઈ કે 6 માસનો પાસ જોઈ છે તે. અહીંયા તમારે પાસ કઈ તારીખે જોઈ છે તે. માની લો કે આજે હું 16 તારીખે એન્ટ્રી કરું છું તો અહીંયા મને ઓટોમેટિક 16 તારીખ બતાવી દેશે. તો મારે 17 કે 7/8/2026થી જોઈ છે તો એ અહીંયા બતાવશે. ત્યારબાદ અહીંયા પાસ સુધી ક્યાં સુધી અહીંયા પાસ તમારે જોઈ છે તે ઓટોમેટિક અહીંયા તારીખ આવી જશે. હા, પણ જો આ સત્ર તમે જે લખો છો તે તમારી કોલેજમાં પૂછી અને લખવાની રહેશે તારીખ, તો જ અહીંયા તમારી તારીખ આવશે. નકર એન્ટ્રી તમારી સેવ નહીં થાય. હવે અહીંયા આપણે આવી ગયા છીએ પાછું સેવાનો પ્રકાર કે કઈ પ્રકારની સેવા તમારે જોઈ છે. જેમ કે સિટી, લોકલ કે એક્સપ્રેસ. મોસ્ટ ઓફ તો લોકલ જ સિલેક્ટ કરવી કારણ કે લોકલ બસ તમને મળી જાય છે. તો આપણે જોયું અહીંયા લોકલ કે સિટી સેવાનો પ્રકાર પસંદ કરવાનો છે. ઇઝ ડિપોઝિટ છે યસ અથવા નો અહીંયા ક્લિક કરવાનું રહેશે. જેમાં રકમ અહીંયા બતાવી દેશે તમને, પાસ રકમ અહીંયા બતાવી દેશે, ટોટલ અમાઉન્ટ અહીંયા બતાવી દેશે. આઈ કાર્ડ ફી 5 રૂપિયા લાગે છે તે. અહીંયા પાછું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા પેમેન્ટ મેથડ કે અહીંયા તમે કેશમાં નાખશો કે ઓનલાઈન તે અહીંયા આવશે. ત્યારબાદ અહીંયા નોંધ ઉપર ક્લિક કરી નીચે કેપ્ચર કોડ ખુલશે. કેપ્ચર કોડ નાખી અને સબમિટ મારી દેવાનું રહેશે. સબમિટ મારી દીધા બાદ તમને એપ્લિકેશન નંબર આપવામાં આવશે. તે અહીંયાથી તમે ક્લિક કરી અને ટ્રેક કરી શકો છો. અહીંયા તમે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ, સ્ટુડન્ટ નેમ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી અને સર્ચ કરશો એટલે અહીંયા તમારે આઈટીઆઈ સ્ટુડન્ટ સર્ચ, અન્યથા અહીંયા બીજા ઓપ્શન ઉપર સર્ચ કરી અને તમે કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે પેસેન્જર પાસ કઈ રીતના નીકળે. વિડીયો કેવો લાગ્યો તે લાઇક, શેર, કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે પેસેન્જર પાસ કઈ રીતના નીકાળવો ઘરે બેઠા બેઠા. તો સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર જઈને pass.grstc.in કરી એની ઓફિશિયલી વેબસાઇટ છે તેના ઉપર ચાલ્યું જવાનું છે. ત્યારબાદ આપણે
અહીંયા 3 ઓપ્શન બતાવવામાં આવે છે, જેમાં આપણે વચ્ચેના ઓપ્શનમાં પેસેન્જર પાસ સર્વિસમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પેસેન્જર પાસ સર્વિસમાં ક્લિક કરી લીધા બાદ ન્યૂ પાસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નામ લખવાનું રહેશે, પૂરેપૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ તમારે નાખવાની રહેશે અને અહીંયા એજ ઓટોમેટિક આવી જશે. અને અહીંયા જેપીજી પીએનજી મેક્સિમમ 10 KBનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ થઈ ગયા બાદ અહીંયા તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આઈ કાર્ડ નંબર જો તમારી પાસે હોય તો, ન હોય તો કોઈ જરૂર નથી. અહીંયા વ્યવસાય તમે શું કરો છો, બિઝનેસ કરો છો કે સેલેરીવાળા પર્સન છો, તે આપણે અત્યારે દાખલા તરીકે બિઝનેસ રાખી દઈએ છીએ. તમે કેટલું ભણેલા છો તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા સંસ્થાનું નામ, જે જગ્યાએ તમે નોકરી કરો છો અથવા જે તમારો વ્યવસાય છે, બિઝનેસ છે, તેનું અહીંયા નામ લખવાનું રહેશે અને અહીંયા સંસ્થાનું સરનામું લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સરનામું લખવાનું રહેશે તમારું પોતાનું. ત્યારબાદ અહીંયા તમે કઈ જગ્યાએથી ચડશો અને કઈ જગ્યાએ ઉતરશો તે લખવાનું રહેશે. અહીંયા એ પ્રમાણે તમારો રૂટ નક્કી થશે કે આ બસ કે આ બસ કે આ બસ, એ તમારે જ સિલેક્ટ કરવાનું રહેશે. પ્રિન્ટ લેવાનું સ્થળ મતલબ કે તમે કઈ જગ્યાએથી પાસ મેળવી શકશો તે તમારે 2 સ્થળ લાગુ પડે. માની લો કે અત્યારે દાખલા તરીકે આપણે એક જામનગર છે અને એક રાજકોટ છે, તો આપણે જામનગરથી પાસ મેળવી શકીએ અને રાજકોટથી પણ મેળવી શકીએ. તો અહીંયા તમારે એ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સર્વિસનો પ્રકાર, સિટી, લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી કે લક્ઝરી, આમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકો છો, જે તમને બસ કાયમી માટે રૂટિન તમારા પ્રમાણે જે લાગુ પડતી હોય તે. પછી અહીંયા આવશે તમારે ક્યારથી પાસ તમારે જોઈ છે અને ક્યાં સુધી જોઈ છે તે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમે મંથલી, 3 મંથલી એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. 30 દિવસનો અહીંયા મંથલી તમે સિલેક્ટ કરશો એટલે 30 દિવસનો, આમાં મોટા ભાગે 30 દિવસનો જ બતાવે છે. આમાં આઈ કાર્ડની ફી જે છે એ આમાં 20 રૂપિયા લાગવામાં આવશે. સ્ટુડન્ટ પાસ હોય તો 5 રૂપિયા એ રીતના લાગશે. અહીંયા તમને ટોટલ ગ્રાન્ડ ટોટલ કહી દેશે, અહીંયા પાસ અમાઉન્ટ કહી દેશે, અહીંયા ટોટલ પાસ અમાઉન્ટ કહી દેશે. અહીંયા તમે 2 રીતે પેમેન્ટ કરી શકો છો. એક તો તમે કેશમાં કરી શકો છો અને એક તમે ઓનલાઈન કરી શકો છો. કેશનો મતલબ કે તમે જ્યારે પાસ કઢાવવા જશો ત્યારે તમારે ત્યાં બારીએ રૂપિયા ભરવાના રહેશે. ઓનલાઈન મતલબ કે તમે કોઈ પણ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી અહીંયા પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા નોંધ વાંચી અને ટિક કરી લેવાનું રહેશે. ટિક કરી લીધા બાદ તમારે અહીંયા કેપ્ચર કોડ ખુલશે, તેને તમારે અહીં નાખી અને સબમિટ કરી લેવાનું રહેશે. સબમિટ થઈ ગયા બાદ તમારે અહીંથી એપ્લિકેશન તમે ટ્રેક પણ કરી શકો છો. જેમાં અહીં એપ્લિકેશન ટ્રેક કરવા માટે અહીંયા અરજીના નંબર નાખવાના રહેશે, જન્મ તારીખ નાખવાની રહેશે, નામ નાખવાનું રહેશે, ઈમેલ આઈડી નાખવાનું રહેશે અને મોબાઈલ નંબર નાખવાના રહેશે. તમામ વસ્તુ નાખી લીધા બાદ તમે અહીંયા સર્ચ પણ કરી શકો છો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને જો આ ફોર્મ ભરવાની અંદર કોઈ પણ અડચણરૂપ થતી હોય કે જેમ કે કોઈ ઓપ્શન સમજાતા હોય તો તમે મને કોમેન્ટ કરી અને જણાવી શકો છો. હું જવાબ તમને આપીશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.